સિંગો લટાલુમ છે, આખો છોડ ઢળી ગયો છે કે એકદમ થળિયેથી માંડીને ઠેઠ ઉપર સુધી બંધારણ બહુ જોરદાર છે. લુમખા ટાઈપનું છે. મળ્યા છે મગફળી કપાસ પૂરતી ખર્ચા કરતા પૂરતા સફળતા નથી મળતી, પણ આ એનું ઉદાહરણ છે. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે સહી જાફરાબાદ તાલુકાની અંદર તો અહીંયા એક પ્રગતિશીલ ખેડૂત છે, એમને ફૂલે પુષ્પા તુવેરનું વાવેતર કરેલ છે. તો હું અને અમારા મિત્ર અશ્વિનભાઈ બંને અહીંયા આજે ફિલ્ડ વિઝિટમાં છીએ. તો આપણે અશ્વિનભાઈને પૂછીશું કે આ કઈ તુવેર છે અને ક્યાં ખેડૂતની છે. તો સૌપ્રથમ અશ્વિનભાઈ તમારો પરિચય આપજો અને ત્યાર પછી આપણે તુવેરનો પરિચય આપજો. મારું નામ છે વિરાણી અશ્વિનભાઈ. બરોબર. વિરાણી એગ્રો કેમિકલ્સ, ટીમ્બી, તાલુકો જાફરાબાદ, ડિસ્ટ્રિક્ટ અમરેલી. બરોબર છે. અને આ તુવરની વેરાયટી છે પુષ્પા. ફૂલે પુષ્પા. બરોબર છે. બરાબર, ફૂલે પુષ્પા છે. એટલે તમે જોઈ શકો છો કે સિંગો લટાલુમ છે, આખો છોડ ઢળી ગયો છે. બરોબર છે. અને બીજું કે આ કયા ગામની અંદર આપણે છે? આ છે આપણે પાટી માણસાની અંદર. પાટી માણસા જાફરાબાદ તાલુકાનું પાટી માણસા. ધીરુભાઈ મધુભાઈ શેખડાની વાડી છે. તે લોકોને આ લગભગ 10 થી 12 વીઘાનું છે. પાકો તો કન્ફર્મ ખબર નથી, પણ બધી તુવર જ છે. અને આની અંદર સોયાબીન હતા. સોયાબીન હતા અને સોયાબીનના મહિના પછી આની અંદર તુર સોંપી હતી. બરાબર, એટલે મિશ્ર પાક ગણી શકો છો. બરોબર છે. પણ આવી ખેડૂતની ખોટા હુસથી તમે જાણી શકો છો કે ડબલ ઉત્પાદન લઈ શકે છે ખેડૂત, કારણ કે આ બદલતા વાતાવરણની અંદર જો આવું વસ્તુ થતી હોય તો આપણે ફાયદો થાય. બરોબર છે. તમે જોઈ શકો છો કે એકદમ થળિયેથી માંડીને ઠેઠ ઉપર સુધી. અને આખામાં છે, હું તમને બીજી ઓળખ પણ બતાવીશ. અને તમે ઠેઠ છેલ્લે સુધી જાવ તો બીજા ખેડૂતોને આપ્યા, એના રિસ્પોન્સ કેવા છે અત્યારે? ના, બધાને સારા રિસ્પોન્સ છે. અને આને ભલામણ તમે કરી શકો બધા ખેડૂતને? ના, સારું ભલામણ. કારણ કે હવેના સમય પ્રમાણે શું છે, અતિવૃષ્ટિના કારણે કપાસને તેવું નિષ્ફળ જતા આ બધી વસ્તુ છે ને, આપણે ક્યાંક 5 પૈસાનું ઉત્પાદન આપીએ કેવી વસ્તુ છે. બરોબર છે. અને ઓછા ખર્ચાની અંદર, મતલબ નિવત ખર્ચાની અંદર. બરોબર છે. કપાસની અંદર તમે કેટલા સ્પ્રે કરો ત્યારે પછી છેલ્લે કપાસ બગડી જાય, સુકાઈ જાય, પણ આમાં એવો પ્રશ્ન ન આવે. બરોબર છે. તો ખેડૂત મિત્રો, આ તમે ફાલ પણ જોઈ શકો છો. અને હવે હું છે ને તમને નજીકથી બધી હોય બતાવું, જેથી કરીને નકર એમ થતું હોય છે કે ભાઈ એક છોડવો સારો છે ત્યાંથી વિડીયો ઉતાર્યો છે. તો આ આપણે બધી જગ્યાએ એવો જ ફાલ છે, એવું નથી કે હા તમે જોઈ શકો. તમે અંદર પણ જો, અંદર આપણે પિયત આપેલું છે એટલે ભીનું છે, ગારો છે, એટલે આપણે અંદર એટલા બધા નથી જતા. પણ હું તમને લાગત બધી હોય એટલા માટે બતાવું કે જેથી કરીને તમને એક અંદાજ કાઢી શકો કે ભાઈ આપણે એક જગ્યાથી વિડીયો નથી લીધેલો એ રીતે. તો તમે જોઈ શકો, જો હું ઝૂમ કરી અને તમને બતાવું કે અંદર બહાર બધી જગ્યાએ એક જ સરખો ફાલ છે. આ તમે જોઈ શકો. અત્યારે ખેડૂત મિત્રો આ છે ફૂલે પુષ્પામાં આ રીતનું અત્યારે ફ્લાવરિંગ છે.